વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 ની અંદરથી તમને ત્રણેય રીત શીખવા મળી જશે. એક જ દાખલો 3 રીતથી ગણવાનો છે. સાદી રીતથી એફઆઈ અક્ષયવાળી રીત કહેવાય. ધારેલા મધ્યકની રીતથી એને એફઆઈ ડીઆઈ વાળી રીત કહેવાય અને પદ વિચલન રીત એને એફઆઈ યુઆઈ વાળી રીત કહેવાય. સાદી રીત શોધવી, સાદી રીતથી દાખલો ગણવો હોય તો એફઆઈ એક્સઆઈ શોધવાનું. આ બે ખાના કરવાની જરૂર નથી, બરાબર છે. આ એ પણ નહીં કરવાનું. આ બે ખાના અને આ બે ખાના, 4 ખાના નીકળી જાય ખાલી એફઆઈ એક્સઆઈમાં. એમાં દરેક રીતના 4 ખાના નીકળી જશે. એફઆઈ ડીઆઈ વાળી કરવી હોય તો એફઆઈ એક્સઆઈ એફઆઈ યુ વાળીની જરૂર નથી, અને એફઆઈ યુઆઈ વાળી કરવી હોય તો એફઆઈ એક્સઆઈ ને એફઆઈ ડીઆઈ વાળાની જરૂર નથી. ટોટલ 1 2 3 4 4 ખાના આવે. બાકીના જો વધારે કરવા હોય તો વધારે રીત છે એટલા માટે વધારે ખાના આવ્યા છે. ત્રણેય રીતના ખાના ભેગા કર્યા છે. ત્રણેય રીતના ખાના શું કર્યા છે? ભેગા. એફઆઈ જોડે એક્સઆઈ હોય, એફઆઈ જોડે ડીઆઈ હોય અને એફઆઈ જોડે યુઆઈ હોય. આ ત્રણેય પણ આપણે શોધશું. એક્સઆઈ વાળી રીતમાં એફઆઈ એક્સઆઈ કરાશે, ડીઆઈ વાળી રીતમાં એફઆઈ ડીઆઈ કરાશે અને યુઆઈ વાળી રીતમાં એફઆઈ યુઆઈ કરાશે. એફઆઈ બધામાં આવશે, બરાબર ને. એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ એક્સઆઈનો ગુણાકાર અહીંયા લખાશે. એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ ડીઆઈનો ગુણાકાર અહીંયા લખાશે. એફઆઈ યુઆઈ એટલે એફઆઈ યુઆઈનો ગુણાકાર છેલ્લા ખાનામાં લખાશે. અને સૂત્રમાં એની કિંમત મૂકી દો તો તમારો જવાબ આવી જશે. કેવી રીતે થાય? આ દાખલાની મિત્રો રકમ છે એટલે રકમ લખતો નથી હું. આ જ રકમ છે કે સ્ત્રી વર્ગોની ટકાવારી નીચે પ્રમાણે વર્ગમાં આપી છે. 15 25 એ 6 રાજ્યોમાં છે. આ રાજ્યોની સંખ્યા છે, કેન્દ્ર શાસિત ભેગા છે, બરાબર છે. 25 35 11 35 45 7 45 55 4 55 65 4 65 થી 75 2 રાજ્યોમાં છે અને 75 થી 85 એક રાજ્યમાં છે. સ્ત્રી શિક્ષકોની ટકાવારી, કેટલા સ્ત્રી શિક્ષકો કયા રાજ્યમાં છે એની આપણને વિગત આપી છે. એના ઉપરથી આપણે મધ્યક શોધવાનું છે ત્રણેય રીતે. તો ચલો મિત્રો, આપણે આ દાખલાની રકમ છે એટલે હું દાખલાની રકમ કાંઈ લખવાની જરૂર નથી. આ પોતે છે. દાખલામાં આડી છે ને મેં ઊભી લખી છે, બાકી બધું સેમ છે. ઉદાહરણમાં છે, તમે જોઈ શકો છો. હવે આપણે કેવી રીતે કરી? તો પહેલાં એફઆઈ એક્સઆઈની રીતમાં આપણે જે નામ એફઆઈ તો જો બધામાં છે, એફઆઈ એફઆઈ એક્સઆઈ એફઆઈ એક્સઆઈ વાળી રીત શોધવી હોય તો પહેલાં એક્સઆઈ શોધવી પડે, બરાબર. એફઆઈ ડીઆઈ વાળી કરવી હોય તો ડીઆઈ શોધવી પડે અને એફઆઈ યુઆઈ વાળી રીત કરવી હોય તો યુઆઈ શોધવી પડે. આપણે એક પછી એક કરતા જઈએ. પહેલાં આપણે એફઆઈ એક્સઆઈ વાળી રીત કરવી છે એટલે આપણે એક્સઆઈ શોધશું. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમતનો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં શીખવાડી છે કે 15 + 25 એટલે કે અધર સીમા વત્તા ઉધર સીમા. પહેલી સીમાને અધર કિંમત, અધર એટલે નીચલી સીમા, બીજીને ઉપરની સીમા કહેવાય ઉધર સીમા. આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત આવે. આમ આપણે સાદી ભાષામાં જોઈએ તો આ બે આંકડાનો સરવાળો ભાગ્યા 2 કરવા તો બેના અધોધ કરી નાખો. 15 ને 20, 15 ને 25 40, 40 ને ભાગ્યા 2 એટલે 20, એટલે આને 20 આવ્યા. આ રીતે 15 + 25 ભાગ્યા 2, પહેલા વર્ગની મધ્ય કિંમત 20 થાય. હવે બધાની એ રીતે કરવાની જરૂર નથી. તમે આનું વર્ગાંતર, વર્ગ વચ્ચેનું અંતર 15 ને 10 25 એટલે 10 છે. H 10 કહેવાય. અહીંયા H લખ્યો છે ને, H મીન્સ અંતર, બરાબર છે. વર્ગ વચ્ચેનું અંતર, લંબાઈ, હાઇટ કે Hનો અર્થ થાય લંબાઈ, હાઇટ. આ વર્ગની હાઇટ કેટલી છે? તો 10 આંકડાની, બરાબર છે. તો બધામાં 10 10 ઉમેરી દો. 30 40 50 60 70 અને 80. કાંઈ કરવાની જરૂર નથી, બધા ઓટોમેટિકલી આવી જાય. જો 35 ને 45 70 થાય, 80 થાય, 80 ના અડધા 40, 45 ને 55 100 થાય, એના અડધા 50, 35 અને 25 60 થાય, એના અડધા 30. ઓટોમેટિકલી આવી જાય છે, બરાબર છે. આપણે કરવાની જરૂર નથી. આમ તો બધામાં 35 + 25 ભાગ્યા 2 એમ કરી તો ટાઈમ જાય. આમાં વર્ગ અંતર સરખું હોય ત્યારે આ કરવાનું. બધામાં પહેલો વર્ગને શોધવાની. 15 + 25 ભાગ્યા 2 કરી 20 આવે. પછી બધામાં 10 10 ઉમેરી દેવાના. હવે મિત્રો કાંઈ નથી. આપણે એફઆઈ એક્સઆઈ, એફઆઈ તો આપણી પાસે છે, જો આની દાખલામાં આપેલી. જો એફઆઈ તો આપણે શોધવાની ન હોય, એ દાખલામાં આપેલી જશે.
આપણે એફઆઈ એક્સઆઈ એફઆઈ ડીઆઈ ને એફઆઈ યુઆઈ શોધવાની હોય તો એફઆઈ એક્સઆઈ એટલે એક્સઆઈ શોધી નાખીએ આપણે. એફઆઈ એક્સઆઈ શોધી નાખીને પછી એ બેનો ગુણાકાર કરશો એટલે એફઆઈ એક્સઆઈ આવશે. તો હવે આપણે એફઆઈ એક્સઆઈ સુધી તો આ એફઆઈ કહેવાય અને આ કહેવાય એક્સઆઈ. ઈ બેનો ગુણાકાર એટલે એફઆઈ એક્સઆઈ. 20 છક 120, 11 તેરી 33, માથે 1 મીંડું, 7 ચોક 28, માથે 1 મીંડું, 4 25, માથે 1 મીંડું, 6 ચોકે 24, માથે 1 મીંડું, 2 સત્તા 14, માથે 1 મીંડું, 1 અઠું 8, માથે 1 મીંડું. થઈ ગયો ગુણાકાર. હવે કરો સરવાળો. મીંડે મીંડું. 2 3 5 8 13 4 17 4 21 8 29 કા 9 વધ્યા 2 ને 3 3 6 2 8 10 12 ને 1390. આ શું કહેવાય? સિગ્મા. કુલ કહો તો ભલે ને કે આને કહેવાય સિગ્મા એફઆઈ એક્સઆઈ. આ શું આઈ કહેવાય? સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે? હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ કેટલું છે? 1390 ભાગ્યા 35. 1390 ભાગ્યા 35 રફમાં કરો તમે. તમને કેલ્ક્યુલેટર વાપરવાની મનાઈ છે એટલે આપણે ભાગાકાર કરવા પડશે. તો 35 તેરી 105, 35 ચોક 140 વધી જાય. 34 ઉપર લીધું મીંડું. 35 નવા 3 15, 315, બાકી વધ્યા 25. હવે ભાગ લાવો બે આંકડા સુધી તો પોઈન્ટ મૂકીને ગમે એટલા મીંડા કરી શકો. બરાબર. 35 સત્તા 245, 35 છક 210 થાય. એમાં 35 માં 245, બાકી વધ્યા 5. હજી એક મીંડું ચડાવી. 35 એકા 35, બાકી વધ્યા 15. હજી આમને માલે જાય પણ પોઈન્ટ પછી બે આંકડા લેવાની જરૂર છે આપણે. એનાથી વધારે લેવાની જરૂર નથી. તો મિત્રો 39.71 જવાબ આવ્યો. તો એક્સ બાર બરાબર શું આવે? 39.71. આ તમારો જવાબ નંબર 1, પહેલી રીતનો જવાબ નંબર 1. હવે આપણે બીજી રીત કરીએ તો ડીઆઈ શોધવું પડે. ડીઆઈની અંદર શું કરવું પડે? તમારે એ ધારવો પડે. આમાં તમે કોઈને પણ એ ધારી શકો છો. એવું નથી કે એકને એ ધારવાનો. ગમે શકે પણ નિયમ એવો છે કે વચ્ચેની સંખ્યા હોય. બેકી હોય તો ઉપર નીચે ગમે એને ધારી શકો. એકી હોય તો વચ્ચે વચ્ચે. આ એકી છે, ત્રણ આ બાજુ. તો આને તમે એ એટલે ધારેલો મધ્યક કરી શકો. એનું નામ શું છે? તમે મધ્યક ધારી લીધો કે આ ભાઈ એક્સઆઈ. આમાં ધારેલો મધ્યક એટલે આ એ આને ધારી લીધો. એ ધાર્યા પછી ડીઆઈના ખાનામાં મીંડું કરવાનું. 0. શું કામ 0 આવશે એ તમને કહું. બરાબર ને? બાજુના ખાનામાં 0 કરી દેવાનું. હવે આમાં જુઓ તમે ડીઆઈ બરાબર લખ્યું છે એક્સઆઈ ઓછા એ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત, એ એટલે 50. 20 ઓછા 50 તો -30. હવે આમ મિત્રો કરવાની જરૂર નથી. 10 10 બાદ કરતાં ઓટોમેટિક આવી જશે. અહીંયા 10 આ રીતે લેવાના આમ, કારણ કે વર્ગાંતર 10નું છે. પહેલાં જ વર્ગનું કરવાનું, બાકી બધું એમને આવી જાય. જો એક્સઆઈ ઓછા એ એટલે કે 20 ઓછા 50. એક્સઆઈ એટલે મધ્ય કિંમત પહેલી લેવાની 20, 50 એટલે એ. બરાબર છે? 20 ઓછા 50 ઓછા 30, 30 ઓછા 50 ઓછા 20, 40 ઓછા 50 ઓછા 10, 50 ઓછા 50 એટલે 0. કેમ આવ્યો ખબર પડી? 60 ઓછા 50 એટલે વત્તા 10 આવે. 70 ઓછા 50 એટલે વત્તા 20 આવે. 80 ઓછા 50 30. આમ તો બધામાં કરવું પડે પણ આમ તમે પહેલું કરીને પછી વર્ગ વચ્ચેનું અંતર 10 છે. 10 10 ઘટાડતા ઉપર ઘટવાનું, નીચે વધવાનું, તમારી આવી જાય. વળી પછી આપણે એફઆઈ ડીઆઈ કરવાની. શું કરવાની? એટલે હવે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર, આ બેનો ગુણાકાર અહીંયા મૂકતા હો. 30 છક માઇનસ છે એટલે -180. જો જોવું ભૂલાય નહીં, આમ ભૂલી જવાય પણ આમાં ભેગા વધુ. 11 દુ 22 એટલે 22 220 -220. 7 70 -70 અને 4 0. 4 ને જોડે 0. વળી બીજા 4 10 40. વળી 2 20 દુ 40 અને વળી 30. બરાબર. છે 30. આમ જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. ભૂલ થઈ હોય તો સુધરી જાય.
ત્રીસ છક 180, 20 11 222, 220, 10 સત્તે 70, 4 ગુણ્યા 0 0, 4 દાન 40, 20 દૂર 40, 30 એકા 30. ઘણી વખત આ ભૂલથી આ લેવાઈ જાય એ પરીક્ષામાં ચેક કરી લેવાની. હવે એનો સરવાળો કરીએ તો આપણે જો માઇનસ માઇનસનો લખવાનું પ્લસ, તો માઇનસનો કરશું તો મીંડું 8 ને 17 વધી આવી 1 એ 470 માઇનસ આવ્યા, 40 40 80 ને 110 એ પ્લસ આવ્યા, એટલે 360 માઇનસ આવશે. જોઈ લો માઇનસ 360 આવશે. કેટલા આવશે? માઇનસ. અને મિત્રો એફઆઈ સિગ્મા આમ લખવું તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ માઇનસ 360 સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલી આવી? 360. સૂત્રમાં મૂકી દો. એક્સ બાર બરાબર એ એટલે 50 વત્તા માઇનસ 360 ભાગ્યા 35. તો બધામાં સરખા જ આવશે. એફઆઈ તો બધામાં એ જ આવશે ભાગ્યા 35. મિત્રો આ એનું કોઈ દિવસ કાંઈ નહીં થાય. તમારે હંમેશા આ જે છે એફઆઈડીઆઈ એફઆઈનું જે સાદું રૂપ આવે હંમેશા ધ્યાન રાખજો. માઇનસ સાદું રૂપ હોય તો જવાબ માઇનસ આવશે એટલે 50માંથી બાદ કરવાનો, અને પ્લસ સાદું રૂપ હોય તો પ્લસ જવાબ આવવાનો અને આમાં ઉમેરી દેવાનું. બસ આટલું જ તમારે કરવાનું છે, બીજું કાંઈ પણ કરવાનું. ટોટલમાં રહી ગયું. હવે 360 ભાગ્યા 35 કરો. 360 ભાગ્યા 35 18 સુધી ચાલશે, વધારે નહીં ચલાવીએ આપણે. બરાબર 35 18 કેટલા થાય? 8 50 40 શું વધી? વિચાર 8 તેરી 24 4 48 280 સુધી ચાલશે, એટલે બાકી વધ્યા 20. બરાબર એટલે 35 18 240. હજી ભાગ હલાવો હોય તો હલાવી દઈએ આપણે એક મિલું કરીને, પણ હલાવવાની જરૂર નથી. આમ તો શું છે કે અડધાથી વધારે થાય તો એ કરી શકો તમે. તો હલાવો તો ચલાવી નાખીએ. 35 ચોક 140, 35 50, 35 તેરી 105, 35 ચોક 140, 35 50 175, 35 છક 230, 35 50 175 હલાવી તો મિત્રો 25 રહ્યા. હવે આ 3 આંકડા છે, જો એને ત્રીજો આંકડો 5 કે 5થી વધારે હોય એટલે તમને ખબર છે કે આને આપણે નજીકના રાઉન્ડ ફિગરમાં લેવો એટલે 10.29 કહેવાય મિત્રો. કેટલા કહેવાય? 10.29. બરાબર. તો 50 માઇનસ 10.29 એટલે બરાબર આવશે 39.71. એનો પર તમારે જવાબ આવી ગયો. બરાબર ને? એક્ઝેક્ટલી 10.28 છે, એમાં આગળ ભાગાકાર કરીએ એમ તો 10.28 કરીને 71.70 કરો તો હાલે, પણ તમને એમ થાય કે એનો જવાબ ન આવ્યો એટલે આપણે 3 આંકડા સુધી ચલાવ્યો. ત્રીજો આંકડો 5 કે 5થી વધારે હોય એટલે બાજુના આંકડામાં એક ઉમેર પડે. ગણિતનો નિયમ છે. પોઈન્ટ પછી હંમેશા 2 જ આંકડા લેવાના હોય છે, એટલે 28 કરો તો દાખલો ખોટો ના પડે, પણ તો 70 આવે. બરાબર ને? પણ આ તમારો એકચ્યુઅલ જવાબ લેવા માટે આપણે કર્યો. પરીક્ષામાં તો જવાબ આપણી પાસે હોય નહીં, એટલે 3 રીતે ગણી તો સેમ જવાબ આવવો જોઈએ ને. આ સેમ જવાબ આવવો જોઈએ. બરાબર છે? જવાબ નંબર 2. જવાબ નંબર 2. હવે આખું. હવે આપણે યુઆઈ તો મિત્રો એકદમ ઇઝી, કાંઈ નહીં કરવાનું. તમે એ ધાર્યો ને એના ખાનાની સામે બરાબર 0 મૂકી અહીંયા ઉપર -1 -2 -3 1 2 અને આ 3 કરી નાખો. આ જ આંકડા કોઈ પણ રકમ હશે, કોઈ પણ દાખલો હશે, યુઆઈમાં આ જ આંકડા હશે. કોઈ જાતની. હા, વર્ગંતર સરખા હોવા જોઈએ. કોઈ દિવસ કાંઈ ફરક નહીં પડે. અને આ સૂત્રથી કરો તો એ જ આવશે. જો આપણે પહેલાંનું કરી જોઈએ, XI ઓછા A એટલે 30. આ XI ઓછા A જ છે. 30 ભાગ્યા H એટલે વર્ગવચન 10. 30 ભાગ્યા 10 એટલે 3 આવ્યા. 20 ભાગ્યા 10 એટલે 2 આવ્યા. 10 ભાગ્યા 10 એટલે 1 આવ્યા. આ એક નહીં. બરાબર છે? તો બસ એ રીતે 1 2 3 પ્લસ માઇનસ આવે એમ કરવાની જરૂર નથી. તમે એમને એમ લખી નાખો 0 કરી 1 2 3 એ જ આવવાનું છે. કાંઈ ફરક નહીં પડે. આ આંકડા એમ જ હોવાના. બરાબર? આમાં ફરક પડવાનો સંભવ છે, પણ આમાં તો કોઈ દી નહીં પડે. યુઆઈ એટલે 1 2 3 જ આવશે. અને ગુણાકાર ઇઝી પાછો. આંકડા ઇઝી. જોજો FIDI ભૂલાય નહીં. FIUI એટલે 76 માઇનસ 18 પછી 11 દુ 22 માઇનસ 22 પછી 7 એકુ 7 માઇનસ 7 પછી 4 ને મિલે ગુણ્યું મીંડું 0 પછી 4 એકુ 4 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
પછી 2 દુ 4, 1 તેરી 3, બરાબર. ચેક કરી લેવાનું. હજી 6 તેરી 18, 11 દુ 22, 7 તેરી 10 70. ના 7 1 7 ભૂલાઈ ગયા તમને. 6 તેરી 18, 11 દુ 22, 7 1 7, 4 1 4, 4 દુ 8, 1 તેરી 3, બરાબર. ક્લિયર. 18 ને 22 40 ને 7 -47 આવે અને નીચે 4 4 18 પ્લસ 11 આવે. સરવાળો કરો એટલે -36 થાય. કેટલો થશે? -36 એટલે 360 જ મિત્રો. આયરો ગુણાકાર કરેલો જ છે એ જ થશે, બરાબર છે. એટલે સિગ્મા FI/UI બરાબર -36 છે. કેટલો છે? 36 એટલે 35 એકા 35 કરો 1, પછી પોઈન્ટ મૂકીને તમે મીંડું કરી શકો, બરાબર. એટલે 36 ભાગ્યા 35 આ કરેલું જ છે. એમાં 10.28 જ આવવાના છે. કેટલા આવશે? 10.28. અને એને 50માંથી બાદ કરવો એટલે તમારી કિંમત આવી જશે. કરેલા જ છે, બરાબર ને મિત્રો? તો x બાર બરાબર 50 ઓછા, પહેલાં અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, -36 ભાગ્યા કેટલા? 35. અને મિત્રો અહીંયા ગુણ્યા 10 કરવાના છે. એટલે તમે ભાગાકાર ફરીથી કરી દો, બરાબર છે. આમ તો કરેલો જ છે, છતાંય આપણે કરી નાખીએ, બરાબર. રાઈટ. તો હવે સૂત્રની અંદર આમાં h આવશે, આમાં h નહોતો, આમાં h હશે, બરાબર ને? તો આપણે 50 વત્તા -36 ગુણ્યા 10 કરો, 360 ભાગ્યા 35 આવી ગયો ને? આવી ગયો. એનો 360 ભાગ્યા 35, 360 ભાગ્યા 35 આપણે કરેલો છે, એટલે કરવાની બીજી વાર જરૂર નથી. 39.71. આ જવાબ 3, જવાબ 3, આ જવાબ 2. આવી ગયો મિત્રો. જો એ 360 ભાગ્યા 35 અને આ 360 ભાગ્યા 35 છે. 36 માટે એક એચનું મીંડું ચડશે, એટલે આપણે હમણાં દાખલો કર્યો હતો, બરાબર છે. એટલે એ પ્રમાણે 39.71 આવે છે. ત્રણેયનો જવાબ 39.71 સહીમાં આવી ગયો. એટલે કોઈ પણ રીતે તમે દાખલો ગણો મિત્રો, કાંઈ પણ ફરક પડતો નથી. મિત્રો મારા વિડીયો તમે સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો. થોડુંક મોડું થાય છે કારણ કે મારે કોલેજવાળાના વિડીયો પણ કરવાના હોય છે ભેગા ઘણા 9, 10, 11 FI, SY, 12 ઘણા બધા વિડીયો કરવાના હોય છે. તમારો વારો થોડોક મોડો આવે છે, બરાબર છે. એટલે ક્ષમા કરજો. બાકી તમારો કોર્સ હું પૂરો કરાવી દઈશ. પરીક્ષા પહેલાં જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. આ દાખલો એકદમ ઇઝી છે. પરીક્ષામાં પૂછાય તો એક રીતે પૂછાશે, ત્રણેય રીતે નહીં પૂછાય, ધ્યાન રાખજો. એટલે તમને કોઈ પણ રીતે પૂછાય તો આ દાખલો આવડવો જોઈએ. FI/XI રીતે પૂછાય તો FI/XI સિવાયના બીજા કોઈ ખાના કરવાના નહીં. FI/DI રીતે પૂછાય તો FI/DI સિવાય બીજા કોઈ ખાના કરવાના નહીં. અને FI/UI પૂછાય તો FI/UI સિવાય બીજા કોઈ ખાના કરવાના નહીં, બાકીના કાઢી નાખવાના. આ તો આપણે ત્રણેય ભેગી કરી છે એટલે આટલા બધા ખાના કર્યા છે મિત્રો. અને નેક્સ્ટ હવે આપણે અવલોકન કેમ શોધાય એ દાખલો આપણે ગણશું, બરાબર છે. તો એ આપણે બીજા વિડીયોમાં લેશું. તો મિત્રો આવજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.